કપિલ મુનિ છે એ નાનપણથી જ બધું જે વેદોનું, પુરાણોનું, ઉપનિષદોનું બધું જે જ્ઞાન છે પોતાના પિતાજી પાસેથી પ્રાપ્ત કરે છે. કારણ કે આ તો નારાયણ સ્વયં કપિલ ઋષિને મળેલા, ને જેને નારાયણની ભક્તિ લાગી હોય એને જ્ઞાનનું સ્મરણ થતાં વાર લાગે નહીં, તરત જ એમને જ્ઞાન થયું. ધીમે 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 કપિલજી યુવા અવસ્થામાં આવે છે, ને યુવા અવસ્થામાં આવે છે દીકરીઓ પણ યુવાન થઈ ગઈ છે. પણ જ્યારે કપિલજી હજુ તો પારણામાં હોય છે ને, આ તો ઋષિમુનિ, અને ઋષિમુનિ જે ભગવાનના આટલા ભક્ત હોય તો એમના જે કપિલ મુનિ તો ભગવાનનો અવતાર થઈને જન્મ લેવાના હતા. તો ભગવાનનો અવતાર લઈને જન્મ લે તો એમાં બધા એમના દર્શને બ્રહ્માજીને ખબર પડે છે કે નારાયણે કપિલ સ્વરૂપે જન્મ લીધો છે અને કપિલ ગીતાનું જ્ઞાન આ જગતને આપવાના છે, સાંખ્ય શાસ્ત્ર રચવાના છે અને પરબ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. જ્યારે આવો ખબર પડે છે ત્યારે પોતાના જેટલા દીકરાઓ હોય છે ને બધાએ જે સૃષ્ટિનું સર્જન કરવા માટે ને મૈથુન સૃષ્ટિ રચવા માટે અલગ અલગ પુત્રોનો જન્મ આપ્યો હોય છે બ્રહ્માજીએ. મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, અથર્વા, આ બધા પુત્રો છે. દક્ષ પણ એમના પુત્રને, નારદ, વશિષ્ઠ, આ બધા એમના પુત્રો. એટલે એમાં નારદજી પહેલા ભગવાનનું પ્રાગટ્ય થાય એટલે નારદજીથી રહેવાય, નારદજીથી ના રહેવાય. એટલે નારદજી સૌ પ્રથમ દર્શન કરવા આવી ગયેલા હોય છે. દર્શન કરી અને ગયા હોય છે. પછી બ્રહ્માજી પોતાના બીજા પુત્રો છે એ બીજા પુત્રોને લઈ અને કરદમ ઋષિના આશ્રમમાં આવે છે. પુત્રો પણ બધા યુવાન છે અને જ્યારે કરદમ ઋષિ છે એમની દીકરીઓ પણ બધી યુવાન થયેલી હોય છે. એટલે સારો સંયમ અને સંજોગ જાણી ભગવાનનો જન્મ છે એક બાજુ કપિલ મુનિનો અને એક બાજુ આ બાજુ બ્રહ્માજી એમના દીકરાઓને લઈને આવ્યા છે અને આ બાજુ બધી દીકરીઓ યુવાન છે. એટલે બ્રહ્માજીને એમ થયું કે આ શુભ અવસર છે, સારો પ્રસંગ છે, ભગવાનના દર્શને આવ્યા છીએ કિરીટભાઈ, તો કે મંગલ કાર્ય કરી દઈએ. એટલે આ બાજુ કરદમ ઋષિને કહે કે કરદમજી, તમારે ઘેર 9 દીકરીઓ અને મારા ઘેર 9 દીકરા. ભગવાને સૃષ્ટિના સર્જન તમને જે બધું જે જન્મ આપ્યો મેં, તો આ ભગવાને જે જન્મ આપ્યો છે શેના માટે આપ્યો છે કે ભાઈ આ સૃષ્ટિનું સર્જન થાય અને મૈથુન સૃષ્ટિથી આખી સૃષ્ટિ વધે, તો આને આપણે સાર્થક કરીએ. તમારી જે બધી તેજસ્વી પુત્રીઓ છે એ મારા દીકરાઓને વરણ થાય એટલે એમના માટે, મારા દીકરાઓ માટે એનો હાથ માગું છું. આ બાજુ કરદમ ઋષિ કે તમારા દીકરા જેવા ઉત્તમ દીકરાઓ જે કહેવાય સજ્જન પુરુષો મને મળશે ક્યાં? એટલે ત્યાં વેવિશાળ બધાનું નક્કી કરે છે અને વેવિશાળ કરી અને બધી જે કરદમ ઋષિ હોય છે એમની દીકરીઓના વિવાહ કરાવે છે. એમાં મરીચીના લગ્ન જે છે ને કલા નામની જે દીકરી હોય છે એની સાથે કરાવે છે. અત્રિ ઋષિ હોય છે એમના લગ્ન અનસુયા સાથે કરાવે છે. અંગિરાના લગ્ન શ્રદ્ધા સાથે. પુલસ્ય ઋષિ હોય એમની સાથે હવીરભુના. પુલહ જે હોય છે એમની સાથે ગતિના. જે ક્રતુ હોય છે એના લગ્ન એમની સાથે ક્રિયાના લગ્ન કરાવે છે. ભૃગુ ઋષિ છે એમની સાથે ખ્યાતિના લગ્ન કરાવે છે અને વશિષ્ઠજી છે એમની સાથે અરુંધતીના લગ્ન કરાવે છે અને અથર્વા ઋષિ છે એની સાથે શાંતિના લગ્ન કરાવે છે. અને આ ઋષિઓને જે કરદન જે ઋષિ હોય છે એમને આ જે દીકરીઓ જે પરણાવી અને એનો જે આખો વંશ જે ફેલાયો એ જ આખું આ જગત છે અત્યારે. એટલે તમે અને અમે જે આ બધા અહીંયા બેઠા છે ને આપણે બધા ઋષિના સંતાનો છે. મનુષ્યનું જોડું તો પહેલું એક આવ્યું મનુ અને શત્રુપાનું. આ જે સૃષ્ટિ બની એમાં મનુ અને શત્રુપા, બીજા તો કોઈ મનુષ્ય વખતે હતા નહીં. હવે મનુ અને શત્રુપા નો સંસાર જે આગળ ચાલ્યો એમાં 3 આકૃતિ, દેહુતિ અને પ્રસૂતિ.
એમનો પુત્ર ઉત્તાનપાદ ને પ્રિયવ્રત. હવે જે દીકરી દેહૂતિ જે છે એ દેહૂતિના કરદમ ઋષિ જોડે લગ્ન કર્યા. કરદમ ઋષિ જોડે લગ્ન થવાથી આ દેહૂતિની બધી આ કન્યાઓ અને એ કન્યાઓ જે ઋષિને પરણાવી એનાથી આખો વંશ વારસ ફાલ્યો બધો. એટલે તમે તમારું મૂળ ગોત્ર પૂછો ને તો તમારે ઋષિનું નામ આવે. તમે જ્યારે સંકલ્પ કરો અથવા તો તમારું મૂળ ગોત્ર પૂછો કે ભાઈ તમારું ગોત્ર, એટલે ગોત્ર પૂછો એટલે એની અંદર કોઈ પણ ઋષિનું નામ આવે. કાં તો તમારે વશિષ્ઠજીનું નામ આવે કે કોઈ પણ ઋષિનું નામ આવે, પણ એ નામ આવે. અને આ બાજુ જે વંશવારસ જે રાજસીઓ બધા થયા અને રાજ પરિવાર બન્યો અને જે રાજાઓ આ પૃથ્વીનું રાજ્ય કરતા કરતા આયા એ સ્વયંભૂ મનુથી રાજ કરતા કરતા આયા, એમના પુત્ર પ્રિયવ્રતને એ રીતે. એટલે આવી રીતે આખો આ સંસાર ચાલ્યો.